માતા, માં, જનની, મમ્મી, મમ્મા આ શબ્દ સાંભળતાની સાથે જ એક બાળકમાં અનેરી ચમક આવી જતી હોય છે. માએ ઈશ્વરનું આપેલું ખૂબ જ અદ્ભુત સર્જન છે. આ સૃષ્ટિનું સર્જન કર્યા બાદ જ્યારે ઈશ્વર બધી જ જગ્યાએ નથી પહોંચતો ત્યારે તેણે માનું સર્જન કર્યું. એટલે જ કહે છે કે આખું જગત એક તરફ અને માની મમતા એક તરફ. ધરતીનો છેડો ઘર અને ઘરનો છેડો માં. બધે જ ફર્યા પછી સાચી શાંતિ તો માના ખોળામાં જ મળે. એક બાળકને સુખી જોવા માતા કેટલી ન સહન થતી પીડાઓ સહન કરે છે. પોતાના જીવને જોખમમાં મૂકી એક બાળકને જન્મ આપે છે. અરે એ માતાનો તલે તો ભગવાન પણ ના પાડે. અરે માણસ તો શું, ઈશ્વરને પણ આ ધરતી પર જન્મ લેવા એક માતાની જરૂર પડે. તેવી મમતા અને ત્યાગની મૂર્તિ અને વાહનનો દરિયો એટલે માં. બાળક લૂલું હોય, લંગડું હોય કે સંપૂર્ણ તંદુરસ્ત હોય, માના મને તો બાળક એક ખીલેલા ગુલાબના ગોટા જેવું જ હોય છે. બાળક બીમાર પડે, નિશાળેથી મોડું આવે કે ગમે તેવું તોફાન કરે, માતા લાખ હાથ પડતા મૂકી દે છે. બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુખી થનારી રાત દિવસ ચિંતા કરનારી માં જેવી ત્યાગ મુક્તિ જગતમાં બીજે ક્યાંય નથી.